માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજય જાજુએ અમરાવતીમાં ભારતીય જનસંચાર સંસ્થા કેમ્પસના નિર્માણની પ્રગતિની સમીક્ષા કરી. કેમ્પસ અમરાવતી જિલ્લાના વડનેરા શહેરમાં 15 એકર વિસ્તારમાં ફેલાયું છે. મંત્રાલયના પ્રીમિયર સંસ્થાન તરીકે ઉભરાવાનું છે. તેમની મુલાકાત દરમિયાન જાજુએ દેશભરના અને ખાસ કરીને વિદર્ભ પ્રદેશના કોન્ટ્રાક્ટરોને કેમ્પસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની બિલ્ડિંગ પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે પ્રોજેક્ટના સમયસર પૂર્ણ થવા માટે ટેન્ડરિંગ પ્રક્રિયાને ઝડપી બનાવવા પર ભાર મૂક્યો. કેમ્પસ 2026-27ના શૈક્ષણિક વર્ષ સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. આઈઆઈએમસી અમરાવતી કેમ્પસમાં આધુનિક સુવિધાઓ હશે, જેમાં વહીવટી અને શૈક્ષણિક મકાનો, વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ, સ્ટાફ ક્વાર્ટર્સ અને 200 બેઠકોની ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ સામેલ છે. આ પ્રોજેક્ટ માટે 90 કરોડ રૂપિયાની બજેટરી જોગવાઈ છે અને તે જ જનસંચારના ક્ષેત્રમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ પ્રદાન કરવાનો હેતુ ધરાવે છે. જાજુએ સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ અને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના વિવિધ કચેરીના વડાઓ સાથે બેઠક પણ યોજી, જેમાં આકાશવાણી, દૂરદર્શન, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે. જેમણે CPWDના અધિકારીઓને પ્રોજેક્ટની સમયમર્યાદા પૂરી કરવા માટે નિર્માણ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે સૂચના આપી. 2012માં સ્થાપિત આઈઆઈએમસી અમરાવતી એક ડ્રીમ યુનિવર્સિટી અને મીડિયા અને સંચારના ક્ષેત્રમાં એક અગ્રણી સંસ્થા છે. તે અંગ્રેજી, હિન્દી અને સ્થાનિક ભાષામાં પત્રકારિતા ઓફર કરે છે. નવો કેમ્પસ સંસ્થાની ક્ષમતા વધારશે અને મીડિયા ઉદ્યોગમાં કુશળ વ્યવસાયિકોની વધતી માંગને પહોંચી વળશે.